ચેન્નાઈ રેલવે સ્ટેશન પર થયેલ બ્લાસ્ટને પગલે દેશભરમાં અને સાથે સાથે વડોદરા રેલવે સ્ટેશન પર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે ચેન્નાઈ રેલવે સ્ટેશન ખાતે બેંગ્લોર ગુવાહાટી ટ્રેનમાં 2 બ્લાસ્ટ થયા, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું જ્યારે 14 જણ ઘાયલ થયા હતા. ચેન્નાઈ રેલવે સ્ટેશન પર થયેલ બોમ્બ બ્લાસ્ટને કારણે દેશભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ ભારે બંદોબસ્ત સાથે પોલીસ અને આરપીએફના જવાનોએ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી રેલવેના ખૂણે ખૂણાની તપાસ કરી. પોલીસે મુસાફરોના સામાન સહિત ટ્રેનમાં ઘનિષ્ઠ ચેકિંગ કર્યું હતું. સાથે 2 બોમ્બ બ્લાસ્ટ થયેલા ટ્રેનમાં એનો અનુસંધાને વડોદરા રેલવે સ્ટેશન પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને એમાં એસઓજી, એલસીબી અને પોલીસના માણસોથી તમામ ગાડીઓથી ચેકિંગ હાથ ધરવામાં આવે છે. કઈ પ્રકારનું આપણે ચેકિંગ ટ્રેનોમાં સામાન અને તમામને ચેક કરવામાં આવે છે, શંકાસ્પદ સિસ્ટમોને ચેક કરવામાં આવે છે. ચેન્નાઈ રેલવે સ્ટેશને બ્લાસ્ટની ઘટનાને વખોડતા મુસાફરોએ રેલવેમાં સુરક્ષા વધારવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી. मुसाफरों सरकार की नीतियों की पण चाटक निकाली. तो ऑब्वियसली बढ़ानी चाहिए, जो मेन स्टेशन है सबसे पहले उससे सुरक्षा होनी चाहिए, अच्छे से चेकिंग, बैग चेकिंग होनी चाहिए, इवन पर्सनली भी चेकिंग होनी चाहिए, मुझे ये लगता है, बिकॉज फिर ये सब होता नहीं, तो गवर्नमेंट शुड बी मोर अवेयर अबाउट इट. यही मेनली एंट्रेंस चेकिंग होनी चाहिए, बैग चेकिंग, नथिंग एल्स, बाकी तो सब नॉर्मल है, सब ठीक है. सीट के नीचे सबका सब कुछ चेकिंग होना चाहिए, A to Z. वडोदरा लोकसभा बैठक पर रेकॉर्ड ब्रेक मतदान बाद 2200 જેટલા ईवीएम મશીનો સહી સલામત પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. વડોદરામાં ગતરોજ ખૂબ જ ઉત્સાહ સાથે અભૂતપૂર્વ મતદાન થયું હતું. મતદારોએ નરેન્દ્ર મોદી અને મધુસૂદન મિસ્ત્રી સહિત 8 ઉમેદવારોનું ભાવિ ईवीएमમાં સીલ કર્યું. મતદારોએ કોની પસંદગી કરી છે તે તો 16મી મેએ જ ખબર પડશે. જોકે બંને પક્ષો વિજયનો દાવો કરી રહ્યા છે. ભાજપ ખૂબ જ આશ્વસ્ત છે અને નરેન્દ્ર મોદી ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી અભૂતપૂર્વ જીત મેળવશે તેવો દાવો કરી રહ્યું છે. જોકે 16મી પછી જ સાચું ચિત્ર બહાર આવશે. પરંતુ હાલમાં તો ईवीएम મશીનોને પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા છે. 2200 જેટલા ईवीएम મશીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મૂકવામાં આવ્યા છે. બોર્ડરના જવાનો અને પોલીસના કડક પહેરા વચ્ચે એલસીડી સ્ક્રીન પર બહારથી સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરવામાં આવનાર છે. વડોદરા સહિત ગુજરાતમાં થયેલ ભારે મતદાનના આજે આખરી આંકડા ચૂંટણી પંચે આપ્યા. જે મુજબ વડોદરામાં મતદાનનો આખરી આંકડો 70.57% રહ્યો છે, જેમાં સાવલીમાં સૌથી ઓછું 68% અને વાઘોડિયામાં સૌથી વધુ 73% મતદાન થયું. આ ઉપરાંત શહેરવાડી વિધાનસભા મતવિસ્તારમાં 71%, સયાજીગંજ અને અકોટામાં પણ 70%ની આસપાસ મતદાન થયું છે. ઓવરઓલ વડોદરામાં 70.58% જેટલું મતદાન નોંધાયું. વડોદરામાં રેકોર્ડ બ્રેક મતદાન બાદ હવે રાજકીય પંડિતો હાર જીતના સમીકરણો મારી રહ્યા છે. જોકે મોટાભાગના રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે વધુ મતદાનથી ભાજપને જ સૌથી વધુ ફાયદો થનાર છે.